બાવળા તાલુકાના બગોદરા ગામ નજીક નવજીવન સખી મંડળની જગ્યામાં એક સરાહનીય સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના રામજીભાઈ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે પગપાળા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં યાત્રાળુઓ માટે ચા નાસ્તો જમવાનું તેમજ મેડિકલ સેવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આ સેવા કાર્ય રામજીભાઈ અને કમલેશભાઈના સહયોગથી કરવામાં આવી રહ્યું છે, જે યાત્રાળુઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। રિપોર્ટર રોહિત बेलदार धोड़का। क्या जई रहा छो? पगपाड़ा जई रहा छो? કેટલા વર્ષથી તમે પગપાળા જાવ છો ચોટીલા? માતાજી કન શું માંગવા જાવ છો? અમારી જે માનતા છે અમે પૂરી કરવા। હા બસ એ બાવળાથી અત્યારે ચાલી રહ્યા છે। માતાજીની દયાથી અત્યારે અમે સારી રીતે ચાલી રહ્યા છે અને માતાજી અમને ચોટીલા પોકારશે એવી અમારી માનતા છે। બોલો ચામુંડા। શું નામ આપનું કાકા? રામજીભાઈ। ક્યાં ના છો? ક્યાં ના છો? કેટલા ટાઈમથી આ કેમ્પ કરો છો? અમારે આ બીજું વર્ષ છે। એ પહેલા અમે ઇકો ગાડીમાં યાત્રિકો માટે છે ને પાણીની બોટલ ઠંડા પીણા અને એવી બધી સેવાઓ આપતા હતા હાઈવે પર। આપનું? સંદીપભાઈ। ક્યાંથી આવો છો? ઝીકડા બાવળા। ક્યાં જઈ રહ્યા છો? ચોટીલા। તમે અત્યારે આ સેવા કેમ્પમાં રોકાયા, તેની સેવા કેવી લાગી? કેટલા દિવસે તમે ચોટીલા પહોંચશો? કયા ગામથી આવો કાકા? અમદાવાદથી આવું છું। ક્યાં જઈ રહ્યા છો? અમે ચાલતા અરણ્ય જઈ રહ્યા છીએ। અત્યારે ક્યાં બેઠા છો તમે? જય માતાજી સેવા ટ્રસ્ટમાં જમવાનું અને નાસ્તા પાણીનું છે। તમને અહીંયાની સેવા કેવી લાગી? બહુ સરસ છે, કામકાજ બહુ સારું છે, આખું ફેમિલી એમાં જોઈન્ટ છે અને બહુ સારું કામકાજ। તમે અહીંયા સેવા કેમ્પ માટે આયોજક માટે શું કહેવા માંગશો? બહુ સરસ, એમ કે ભગવાન એમને આ છે એનાથી 4 ગણું વિશેષ કરી આપે। કઈ જગ્યા છે અત્યારે હાલ આપણે ઉભા? શું નામ આપનું કાકા? જય રામાભાઈ। શું નામ? કરશીભાઈ રામદેવ કેટરર। કયું ગામ? અડારા ભાલ। કેટલા ટાઈમથી સેવા આપો તમે? હું સેવા આપું 10 વર્ષથી। કેવું લાગે તમને સેવા આપીને? સેવા આપીને સારું લાગે મને। રસોઈ બનાવો છો તમે? રસોઈ બનાવું। અહીંયા જ રોકાવ છો અત્યારે? એવું કેટલા દિવસ માટે? દિવસ અહીંયા 4 દિવસ। 4 દિવસ માટે। મક્કરબાથી અમે ચોટીલા પગપાળા સંઘમાં જઈએ છીએ। સર્વ ભક્તોને શાંતિ ચાલુ, રાતે ચાલુ એ બધા અમારા। કયા ગામનો કેમ્પ છે કાકા? અમદાવાદ। કઈ જગ્યાએ? કેટલા વર્ષથી તમે આ કેમ્પની સેવા કરો છો? 18 વર્ષથી। 18 વર્ષથી આ કેમ્પની સેવા કરીને તમને ક્યાંથી આ પ્રેરણા મળી હતી કેમ્પની સેવા કરવાની? બસ અમને પહેલાથી પ્રેરણા મળી। 18 વર્ષથી તમે સેવા કરો છો। શું શું સેવા કરવામાં આવે અહીંયા? જમવાનું, ખાવા પીવાનું, નાસ્તો વાસ્તો બધું। કેટલા દિવસ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવે? 4 દિવસ। સતત 4 દિવસ। અને તમારો આખું પરિવાર સતત 4 દિવસ અહીંયા રોકાય છે? 4 દિવસ બધા અહીંયા રોકાય। જમવાનું 18 વર્ષથી અમે સેવા કરવી છે। અમદાવાદથી વિસ્તારમાંથી અમે આવી છીએ। આખા ઘર પરિવાર અમે અમે ગામ સાયલાના રાઠોડ, સાયલાના ડોરિયા, બરાબર અમે બધા પરિવાર અમે બધા અહીંયા સેવા કરવી છે 18 વર્ષથી। અમારો બધાનો શ્રમ છે, બધાનો સારો માલિશ કરવાની દવા, બરાબર કોઈને દુખાવાની દવા, કોઈ પણ જાતની દવા અહીંથી મળી રહી છે। સવારમાં ચા નાસ્તો પૂરી ગાંઠિયા, બપોરે જમવાનું, સાંજે જમવાનું, દાળ ભાત શાક રોટલી, પ્રસાદીમાં સુવિધા બધું મળી રહી છે અહીંયા। નાવા ધોવાની સુવિધા પણ રાખવામાં આવી છે? નાવા ધોવાની સુવિધા, અમને પાણીની વ્યવસ્થા મળી ગઈ છે, નહીતર અમે ગમે ત્યાંથી પાણી લાવીને અમે સેવા કરવી છે। આ વર્ષે અમને પાણીની ફૂલ સુવિધા મળી ગઈ છે, નાવાનું બધા નાહી ધોઈ છે। લાઇટની વ્યવસ્થા મળી ગઈ છે અહીંયા। જગ્યા અમને બહુ સરસ મળી ગઈ છે। આ જગ્યાના માલિક બહુ સારા છે।